વાત વરસાદની કરીએ ગીર સોમનાથના ગીર ગઢડામાં અવિરત મેઘમહેરના સમાચાર મળી રહ્યા છે। ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે રસ્તા પર વહેતા થયા પાણી। તેની વચ્ચે સુરતથી મળી રહ્યા છે અગત્યના સમાચાર કે જ્યાં ડુંભાલના વિસ્તાર જે છે ત્યાં પાણી ફરી વળ્યા છે। લિંબાયત ઝોન ઓફિસની બહાર જ પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં સતત વરસાદી માહોલ યથાવત છે। ગત સાંજના પણ ધોધમાર વરસાદ વરસ્યો, આજે પણ ભારે વરસાદ કે જેના કારણે ભરાઈ ગયા ઠેક ઠેકાણે પાણી। ડુંબાલ વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ઝોન ઓફિસની બહારના રોડ પર ઘૂંટણ સમા પાણીનો ભરાવો। સુરતના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે અને આપ જુઓ સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે। સુરત શહેરના અલગ અલગ રસ્તાઓ પર સતત પાણીનો ભરાવો થતું પણ જોઈ શકાય છે। ડુંબાલથી આ જાણકારી મળી રહી છે કે ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો મુખ્ય માર્ગો પર થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે આ તમામની વચ્ચે કેટલાય વાહનો બંધ પડ્યાના સમાચારો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જે ધોધમાર જે વરસાદ પડ્યો છે અને હજુ પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ જે રોડ ઉપર પાણી ભરાયાની જે સ્થિતિ છે, હજુ પણ જે પાણી ઓસરી નથી રહ્યા। અને ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના આ જે લિંબાયત ઝોન છે, જે લિંબાયત ઝોનની ઓફિસ છે સુરત મહાનગરપાલિકાની સાઉથ ઈસ્ટ ઝોનની ઓફિસની બહાર જ ઘૂંટણ સુધીના જો પાણી ભરાયા હોય તો બીજા વિસ્તારોની અંદર કઈ રીતની સ્થિતિ હશે તે એક જોવું રહ્યું। અત્યારે જોઈ શકાય છે કે લિંબાયત જે રોડ છે ત્યાં ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે એ 501 કિલોમીટર સુધીના રોડ ઉપર આખું જે પાણી ભરાયા છે અને તેના નિકાલ જે છે સમયસર ન થવાના કારણે અહીંયા જે આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે ફોર વ્હીલના જે કારના જે ટાયર છે તે ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી છે તે આ લિંબાયત ઝોન વિસ્તારની અંદર ભરાઈ રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં સતત જે પાણી ભરાઈ રહ્યા છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે રિક્ષાના જે ટાયર છે તે અંદર ગરકાવ થાય ત્યાં સુધી જે છે લિંબાયત ઝોનની અંદર જે રોડની બહાર છે ત્યાં પાણી ભરાયા છે। સુરત શહેરના મીઠી ગાડી જે જળસ્તર વધી રહ્યું છે। ગઈકાલે 6 ઇંચ કરતાં વધારે એક જ કલાકની અંદર જે વરસાદ પડ્યો હતો અને તેની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે કરવામાં આવી છે। કોઈ વિસ્તારની અંદર કોઈ જે પાણી નહીં ભરાય તે રીતના પણ દાવા કરવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર તરફથી, પણ જે રીતે છેલ્લા 2 દિવસની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ રીતની સ્થિતિ સર્જાઈ રહી છે। અત્યારે જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા આ જે પાણીનો નિકાલ કઈ રીતે થાય તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। અનેક વિસ્તાર, આ માત્ર લિંબાયત વિસ્તાર નહીં પણ ડભોલી વિસ્તાર છે, કતારગામ વિસ્તાર છે, વરાછા વિસ્તાર છે, લિંબાયત ઝોન વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની જે સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં સતત ભારે વરસાદ અને તેના કારણે ખાડીઓની જે સપાટી છે પણ સતત વધી રહી છે। સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા પણ સર્જાય છે। પાણીની સમસ્યા આ પહેલીવાર નથી, આ દર વર્ષે છે। જેવું ચોમાસાની શરૂઆત થાય છે લિંબાયતમાં સૌથી પહેલાં લિંબાયત ઝોનની સામે પાણી ભરાય છે। આ દર વર્ષની સમસ્યા છે, દર વર્ષે અને સૌથી પહેલાં લિંબાયતમાં પાણી ભરાય છે તો લિંબાયત। તો સુરતમાં ભારે વરસાદ થતાં ખાડીઓના જળસ્તર વધ્યા છે। લિંબાયતમાં મીઠી ખાડીના દ્રશ્યો પણ અમારે આપને બતાવવા છે। ખાડીનું સ્તર વધતા પાલિકા દ્વારા હવે ત્યાં મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે જો વિકટ પરિસ્થિતિ સર્જાય તો એ પહેલાં જ કોઈ નિર્ણય લઈ શકાય। ખાડીઓના જળસ્તરમાં વધારો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ બની છે। સુરતમાં આજે પણ સતત ભારે વરસાદની આગાહી છે। સુરતમાં મીઠી ખાડીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। એક તરફ ઉપરથી વરસી રહેલો અનરાધાર વરસાદ અને બીજી તરફ જે ખાડી છે તેના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે। ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકોના ઘર સુધી ખાડીના પાણી પહોંચી ગયા હોવાના સમાચાર છે। તેની વચ્ચે અત્યારે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે ખાડીના જળસ્તર ઉપર વહીવટી તંત્રની અત્યારે નજર છે।
સુરતમાં તમે જુઓ અત્યારે એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, બીજી તરફ ખાડીના જે જળસ્તર છે એ પણ વધી રહ્યા છે અને ઉપરથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં, હજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે સ્થાનિક તંત્ર હવે એલર્ટ મોડ પર છે। જોકે બીજી તરફ જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના ઘર દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે અને તેની વચ્ચે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે। તો બીજી તરફ પાલિકા હવે ખાડીના જળસ્તર પર મોનિટરિંગ કરી રહ્યું છે।